લાલો પિક્ચર આવે તો જોયા જાવ ઉપર આ તો જો બધા જોઈએ બહાર ત્યાં રસોઈ કરે તમને જાઉં લેપટોપ લેવા ત્યાં કૃષ્ણનો સીન આવે જોઈ લ્યો જો તો તમે કૃષ્ણનો સીન આવ્યો ઈ જો પછી જાય તો પછી લાલો તો જોઈ લીધો અમે બતાવી ભાઈ હજી ઉપર મેં બતાવી દો તમે અમે બતાવ્યું ગાર્ડન નથી તો કેટલા જગ્યા પૂછો આમ તો દાદા તમે જોઈ રહ્યા છો તમે અહીંયા ઓછું તમે અત્યારે લાલો જોઈ હાલો એકવાર લાલો જોઈએ આપણે ચાલુ જોયું ને લાલો સીન પાણી મળ્યું એને બધું મળ્યું જમવાનું મળ્યું એ બધા એને મળ્યું એમ તો એને થઈ રહ્યા છો જીવ્યા વગર એને તો હમણાં કંઈ થતું જો પપ્પા આ ઉપર જવો વર્લ્ડ કપ એ પપ્પાનો ક્રિકેટનો એ જોયો છે ને જોયું ને લાલો જોયું ને કૃષ્ણ આવી ગયો એને બચાવવા એના બાકી હજી પૈસા દેવાના 10 દી પૈસા ન દીધા એટલે તો આવી જાય તો નવરાત્રી જૂનાગઢમાં નવરાત્રી હમણાં પૂરું થઈ જાય ક્યારે પૂરું થઈ જાય કલાક પછી પૂરું થઈ જાય તો જઈએ છો તે એમ કહે જામે સુગંધી પુષ્ટિ વદનમ પૂર્વગબે મુખ્ય મામૂલ આ એનો શ્લોક કે બધા ભગવાનનો શ્લોક હોય તો બધા ભગવાનનો શ્લોક આવ્યો અત્યારે સાફ કર્યું ઉપર જો હવે સાફ કરે છે હાલો હજી ઉપરને બતાવી દો લાલો પિક્ચર જોવે અત્યારે કૃષ્ણ બચાવ્યા લીધા હજી પછી હમણાં પછી મરાઈ જાય લોક વહી જાય ને પછી લોક મરાઈ જાય એને ખાલી જમવાનું જ દે બચાવશે બધી એ દરવાજો બંધ થઈ જાય ઓમ બતાવી દો તમે આ મારું ખુદનું રૂમ તમે બહુ કહેતા હતા ને પંખો લગાઈ ગયો તમે બહુ કહેતા હતા ને ચાંદો નથી લગાડ્યો ચાંદો લગાઈ ગયો લાઈટમાં બતાડું તમને બતાડું આ લ્યો થઈ ગયો ને ચાલુ ચાંદો થઈ ગયો અમે બનાવી લીધો હજી કાલે બનાવ્યું અમે વ્લોગ બનાવું હું તો જોયા છો મમ્મી અત્યારે વિન્ડો સાફ કરે છે પપ્પાથી નથી થતું મમ્મીથી થાય તો જોયા છો બાથરૂમ આ માતા વચ્ચે એક રૂમ છે આ મમ્મી પપ્પા ને હું બા દાદા નીચે હોય અમે બે અહીં ઉપર આ શેની છે પણ અમને નથી ખબર કે હજી કે શેની ચા પે હા એવો જો કૃષ્ણ વાત કરે અત્યારે ઈ ખાલી જો તેને હે ને પાણી ઢોળાવ્યું ને પગ લઈટો દરવાજે માથું વાગ્યું હું થઈ ગયો બેપન હમણાં કે ખોટો બોલે છે હું બીજે દી ઉઠ્યો તાઈ તાળું તો એ ખોઈલું મેં હવે પછી ખોટું જોઈ દો દેખાય જો તમે ઈ પહેલેથી તો હે ને આવડું મોટું હતું પણ તમે આયા કેમ ના આ ફાર્મ મારા ભાઈબંધનું છે હે એટલે આ ફાર્મ તમારા ભાઈબંધનું હે તો ફોન બોન કરો ને ચાવી માં આ ખોલો ને બહાર ગામ ગયો છે નાની ચાવી મારી પાસે છે હા એટલે જ કહું એને ફોન બોન કરો ને કોકને તો ચાવી બાવી દઈ ગયો છે કે નહીં હું તો આ ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો ગાયો આયા ક્યાં ગાય અલા નવા મકાનમાં થોડી ગાય હોય એલા ક્યાંથી ગાય આવી ગઈ એલા અલા જૂનાગઢનું બનેલું એ બધા એવા જૂનાગઢના હોય દિલ્હીના હોય મુંબઈના આવજો ભાઈ તમે યાર આ વ્લોગ તો બનાવી દો શાંતિ મળી રહે હાલો હજી પાર્કિંગ ને બતાવી દઉં તમને કશું નહીં બતાડું કેમ કે સૂર્ય આવે એ બહુ હાથમાં તો જોયા છો અત્યારે આ બધું મારી દડા કેટલા થઈ ગયા ભાઈ મારી ભાઈ એને એક જ હતા ને 21 થઈ ગયા ડાયરેક્ટ ઓળાને દડા દેવાના બાકી ઓરેન્જ હાલો જોયા છો કબાટ ત્યાં પાર્કિંગ વાહને રખાય અથવા તો ફર્નિચર રખાય ગમે તે રખાઈ જાય જે તમારે જે કેવું હોય ને એ રખાઈ જાય બધું રખાઈ જાય અડધું રખાય ત્યાં આખું રખાઈ જાય એમ ન હોય કાંઈ આ તો જોયા છો આપણે હાલો પિક્ચર જોઈ કરો એકવાર આપણે પછી આપણે બ્લોગ બનાવવાનું બંધ કરી દઈશું પછી યુટ્યુબમાં આપણે લાઈક તો હું અત્યારે લાઈક કરું છું
એ રાતે તમને એને કાવો પાયો તમે અજય અઠવાડિયું થઈ ગયું ન્યાન ન્યાન રહેવા માંડ્યો એની વાહે ન કરાય કઈ થોડી પછી હલવાઈ જ જઈને એ તો સાચી વાત છે નો હલવાય પછી શું કરીએ આપણે એમ આપણી આઈને થાય તો શું કરવું આપણે પેલા ધનમાં મૂકી ગયો તો આમ તો જુનાગઢમાં મૂકી ગયો તો એનું ઘરે જોયું ઘર પાસે ગયા હતા એનું ઘર પાસે અમે ગયેલા પેલા ધર્મમાં લઈ ગયા તમને જુનાગઢ મને નોકરી મળી જાય ત્યાં જ જાય ઓલો કૃષ્ણ ભગવાન હે ને આ એને ગાડી વેચશે નોકરી વાળા નોકરી તારી ફાઇનલ લઈ ગઈ એટલે ભાડું ભાડું ભર દે શોરૂમની નોકરી કરશે બીજું કાંઈ નહીં અત્યારે જોવા છોકરી ઇન્સ્ટાગ્રામ આપણે વેચી હે તો ગાડીનું વેચવાનું ચાલુ કરી દે એનું દુકાન કૃષ્ણનું છે તો લાલો હજી આવ્યો નથી કઈ એક દીમાં આવી જાય એને ખોલી દે ને પછી જે દોલે થોડો હશે ખોલી દે દિવાલ તોડશે નીકળી જાય બહાર આવડું કતું જેટલું તોડી નાખે ને તો આપણે હાવ નીકળી જાય એમાં એક વાર તો પોલીસ પર કમ્પ્લેન કરી આ છોકરીએ પોલીસ પર કમ્પ્લેન કરી અત્યારે જાય એમ કે નોકરી દેવો અમને પોલીસની નોકરીની કે અત્યારે જોવો લાલો શું કરે એ જોવો તમે પેલા તો જોઈ રહ્યા છો ત્યાં આપણે લાલો જોઈએ જોવો બુઢો એને ડોંગના દાદા એ કૃષ્ણને મૂકી ગયો આયા ઠેક ને ઘર પર અહીંયા જોઈ જોવો સામે દેખાય જુનાગઢ પર્વત જોઈ લ્યો દેખાયો ને જુનાગઢ પર્વત સામે અઠવાડિયું થઈ ગયું ના 1 વર્ષ થઈ ગયા ત્યાં રહેવા માંડ્યો ત્યાં ન્યાના જ છે આ લાને જમવા દઈ ગયો આલે કૃષ્ણ દઈ ગયો કહું ને સાચી વાત થઈ ગઈ કૃષ્ણ દઈ ગયો ઓમ તો એને તો જોયા છો જો ખાય લાલો પિક્ચર હમણાં પૂરું થઈ જાય ક્યારે પૂરું થઈ જાય કલાક પછી કલાકે થઈ ગયા હું હવે 2-2:30 વાગી ગયા હું હવે બા ભગવાન હોય હા કોઈ ને ભગવાન હોય ભગવાન આવે હા ભગવાન આવે ને નાનો હતો ઈ લાલો જતો ઈ નાનો હતો ઈ લાલો જતો ઈ નાનો હતો ને ત્યારથી એને નહોતું ખબર અત્યારે થઈ ગયો મોટો પેલા જૂનું બતાડતા હતા હવે અત્યારે નવું બતાડે તો ધુરંધરનું રિવેન્જ આવી ગયું પૂછી લો પપ્પાને કા પપ્પા ધુરંધરનું રિવેન્જ આવી ગયું ને બીજું આ તો નવું નીકળી ગયું જૂનું તો અમે કયું ન જોઈ આવ્યું એટલે નવું આવી ગયું તો 8 કલાક થઈ ગયા હમણાં તો આજે આપણે લાલો જોઈ રહ્યા જો છો અમે ભગવાન તો ને આને જોઈ લાલો એ લાલો તો એકવાર જોઈ આવ્યો રામ ભગવાન હો કૃષ્ણ ભગવાન હો હનુમાન 2 વર્ષ પછી જોઈ ક્યાં ભગવાન બોલ અમે 1 વર્ષ પછી અમે જોઈ આવ્યા તમે કૃષ્ણ હો કાળિયો ઠાકર રણછો જાય મારો ડાકોરનો ઠાકોર દ્વારકાધીશ માગો વીસ આપે ત્રીજી વર એ સાચા હો દ્વારકાધીશ સાચા ને એની પાસે એક બાઈક એક દી બાઈક છોડી આવશે પછી એને તુલસી ને એને બાઈક ની છોડવાની કરી દે પપ્પા કેટલા થઈ ગયા 9 આ હે મારો દ્વારકાધીશ લાગો તમે એના જેવો જોઈ જો આ 7 કરોડની મૂર્તિ ચોરાવેલા ઓલા આપણે એની વાહે કરતા હતા ને ઓલો લાલો એની વાહે 7 કરોડ મૂર્તિ ચોરાવેલા આ એ બધા ગમે ત્યાં હોય ભાગીને આવી મળે 10-12 તો મૂર્તિ હતા 30 હતા મૂર્તિ ત્યારે કઈ મને જમાડ્યો એ પાછા દ્વારકાધીશ ઠાકોર દ્વારકાના ઠાકોર એ હતા ઠાકોરના દ્વારકા હતા દ્વારકાધીશના હોય અથવા ઠાકોરના હોય એમ ન હોય કઈ બધાયના હોય ખાલી ઠાકોરના હોય ને ભરવાડના હોય બીજા એમ તો બધાયને હોય દ્વારકાધીશ બધા મંદિરના હોય ભગવાન તો કાઢ્યો ને મને હોય કઈ તમને ખબર છે ને કયું નો હનુમાન આ જો કે અત્યારે જોવો છો તમે નથી ભગવાન બીજા લાલ ઓલો
બચાવતો નથી પછી હમણાં બચાવશે નહીં સમજો બંધ હોય કે નહીં મારે? બહાર 10 મિનિટ નીકળવું થઈ છે ને? ગયા હવે બંધ કરી નાખો